અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિયુક્તિ થયા બાદ પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારો ફફડી ઉઠ્યા છે। આ કાર્યવાહીની શ્રેણીમાં ગ્રામ્ય પોલીસ દ્વારા રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક શહેર અને જિલ્લાઓમાં ગુનાખોરી આચરનારી 2 જેટલી ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। કાળિયો ગેંગ તેમજ ઇમલા ગેંગના 17 જેટલા સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી 12 જેટલાની ધરપકડ કરવામાં આવી છે। આ બંને ગેંગના સભ્યો છેલ્લા 10 વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે। આ મામલે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે ગેંગ લીડર રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળિયો સોલંકી દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા માટે એક ઓર્ગેનાઇઝ્ડ સિન્ડિકેટ ઊભી કરવામાં આવી હતી। સિન્ડિકેટ ઊભી કર્યા બાદ છેલ્લા 10 વર્ષમાં કાળિયો ગેંગ દ્વારા રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્ય, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર તેમજ બોટાદ સહિતના જિલ્લાઓમાં ગુનાખોરીની ઘટનાને અંજામ આપવામાં આવતો। વધુમાં કાળિયો ગેંગ દ્વારા ગરફોડ ચોરી, વાહન ચોરી, હત્યા, જાનથી મારી નાખવાની ધમકી આપવી, પ્રોહિબિશન સહિતના 47 જેટલા ગુના સંગઠિત થઈને આચરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ગ્રામ્ય પોલીસ દ્વારા હાલ 9 આરોપીઓ પૈકી મુખ્ય ગેંગ લીડર રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળિયો સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી વિજય ઉર્ફે વિજુ ઉર્ફે વિજલો ચારોલા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ કાળિયો ગેંગ જો લાંબા સમયથી રાજકોટ અને આજુબાજુના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પ્રોપર્ટી ઓફેન્સ અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી હતી, એના વિરુદ્ધમાં ગુજસી ટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યો છે। અને આ પૂરી ટોળકી વિરુદ્ધમાં ટોટલ 47 જેટલા ગુના દર્જ છે અને ટોટલ 9 આરોપીઓ આમાંથી છે। આમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, એક આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને 2 આરોપીઓને શોધવાના પ્રયાસ અમારી ટીમ દ્વારા ચાલુ છે। આમાં જો મેન ટોળકીનો મુખ્ય જો લીડર છે રણજીત ઉર્ફે રાહુલ ઉર્ફે કરો ઉર્ફે કાળિયો, એના વિરુદ્ધમાં ટોટલ 29 ગુના રજીસ્ટર્ડ છે। બીજો વિક્રમ, એના વિરુદ્ધમાં 30 ગુના છે। ત્રીજો દેવચંદ, એના વિરુદ્ધમાં 9 ગુના છે। નારણના વિરુદ્ધમાં 6 ગુના છે। જીતેશના વિરુદ્ધમાં 12 ગુના, ઇનેશના વિરુદ્ધમાં 4 ગુના, પ્રકાશ ઉર્ફે પક્કોના વિરુદ્ધમાં 12 ગુના, સાગરના વિરુદ્ધમાં 5 ગુના અને વિજય ઉર્ફે વિજલો એના વિરુદ્ધમાં 19 ગુના હાલ દર્જ છે। અને આ જે ટોળકી છે એ રાત્રિની રાજકોટ ગ્રામ્ય, શહેર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર તમામ જિલ્લાઓમાં મળીને 28 જેટલી રાત્રિની ઘરફોડ ચોરીઓ લોકો કરી હતી। બીજી જો ચોરીઓ છે દિવસની ચોરી અને વાહનોની અન્ય ચોરીઓ એ 7 કરી હતી। એક મર્ડરનો ગુના ટોળકી ઉપર છે, ગંભીર ઈજાના 3 ગુના છે અને પ્રોહિબિશનના 8 ગુના છે। આમ ટોટલ 47 ગુના છે એ ઓન રેકોર્ડ લેવામાં આવ્યા છે, જો છેલ્લા 10 વર્ષના છે। અને હાલ ડીવાયએસપી શ્રી કેજી ઝાલાના સુપરવિઝન હેઠળ એની તપાસ ગોંડલમાં ચાલુ છે। રાત્રિની ઘરફોડ કરતા હતા તમામ લોકોનો ગ્રુપ છે અને પોતાના રિશ્તેદારને જ પોતાની ટોળકીમાં રાખે છે અને વગર રેકી વગેરે લોકો ચોરી કરવા વાળા છે, એ ડાયરેક્ટ જાય, બંધ મકાન મળે અને ત્યાં તુરંત તોડીને અને ચોરી કરતા હતા લોકો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।